ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે કયો વિષય ભણીશું? જીકે. જીકે એટલે કે સામાન્ય જ્ઞાન. તમારી પાસે સામાન્ય જ્ઞાનની ચોપડી છે તે તમારે કાઢવાની છે. એમાં કયો પાઠ આવ્યા આપણે? પાઠ 16 સલામતી. સલામતી એટલે આપણે કઈ કઈ વસ્તુની સાવચેતી રાખવી જોઈએ, કઈ વસ્તુથી સાવચેત રહેવું જોઈએ તે આપણને કીધું છે. તો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુથી આપણે સાવચેત રહેવું જોઈએ. તો ચલો બાળકો, પાના નંબર 39 કાઢો. એમાં પાઠ 16 છે સલામતી. તો જો સૌથી પહેલાં આપણને અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? ગેસ કે દિવાસળીને અડકવું નહીં. શું કીધું છે? ગેસ કે દિવાસળીને અડકવું નહીં. બાળકો, તમે લોકો નાના કહેવાય એટલે તમારે ગેસ અથવા તો દિવાસળી હોય તેને અડકવું ન જોઈએ. જો તમે અડકો તો ગેસ પાસે કે દિવાસળી પાસે તેને અડકવાનું નહીં. ગેસ કે દિવાસળી અડકવાની નહીં. જો તમે અડકો તો તમે દાઝી જાઓ અને તમને નુકસાન થાય. પછી તમારે શું લાવવું પડે? દવા લાવવી પડે ને બાળકો. એટલે તમારે એ બધું અડકવાનું નથી. બાથરૂમમાં હવે શેનું ચિત્ર આપ્યું છે? હીરુઆ બાથરૂમમાં સાબુ નીચે મૂકવો નહીં. તો બાથરૂમમાં તમે જુઓ, નાહવા જાઓ કે હાથ ધોવા જાઓ, કંઈ પણ કરવા જાઓ તો તે સાબુ હોય તે તેનું સાબુ મૂકવાનું જે બોક્સ હોય તેની અંદર જ મૂકવો જોઈએ. જો તમે સાબુ નીચે મૂકો તો તમારો પગ એના ઉપર પડે તો તમે પડી જાઓ છો ને બાળકો, તો તમને વાગે બાળકો. એટલે તમારે સાબુ નીચે મૂકવો નહીં બાળકો. વીજળી, હવે અહીંયા જુઓ શું કરે છે આ છોકરો? ઇસ્ત્રી કરે છે. વીજળીના સાધનોથી સાવચેત રહેવું જોઈએ. શું કરવું જોઈએ? સાવચેત રહેવું જોઈએ. એટલે ઇસ્ત્રી હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો તેને તમારે અડકવી ન જોઈએ. જો તમે અડકો તો તમને કરંટ પણ લાગી જાય, તમે દાઝી શકો, કંઈ પણ થઈ શકે. એટલે તમારે એ બધાથી ઇલેક્ટ્રિક વસ્તુથી દૂર રહેવું જોઈએ. એના પછી શું કીધું છે? અહીંયા શેનું ચિત્ર છે? જુઓ, એક છોકરો છે તે બ્લેડ, ચપ્પુ, કાતર એ બધાથી કંઈ કરે છે, કંઈ પણ કાગળ કે એવું કંઈ કાપે છે બ્લેડથી કે ચપ્પુથી કે કાતરથી, તો તેને આંગળામાં વાગ્યું છે. જોવા દેખાય છે તેના આંગળામાંથી લોહી પડેલું છે. તો તમારે પણ આવી રીતે ગમે તેમ આવા બધા કામ ન કરવા જોઈએ. બ્લેડ, ચપ્પુ કે કાતરનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે એનો ઉપયોગ કરવા જાઓ ને તમને વાગી જાય તો પછી તમને શું થાય? લોહી નીકળે ને બાળકો. એટલે તમારે આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. પછી શું કીધું છે? બાલ્કનીમાં વાંકા વળવું નહીં. બાલ્કની એટલે બાળકો, તમે તમારા ઘરે ગેલેરી હોય, બાલ્કની એટલે કે ગેલેરી હોય તો તમારે ત્યાં વાંકા ન વળવું જોઈએ. તમે વાંકા વળો તો તમે નીચે પણ પડી શકો છો. એટલે તમારે ધ્યાનથી રહેવું જોઈએ ગેલેરીમાં અને વાંકા ન વળવું જોઈએ. તમે વાંકા વળવા જાઓ તો પછી પડી જવાય તમારાથી. હવે એના પછી શું કીધું છે? દાદર ઉપર દોડાદોડી કરવી નહીં. બાળકો, જો તમે દાદર ઉપર દોડતા જાઓ તો તમે નીચે પડી જાઓ છો. તમે દોડતા જાઓ તો તમારાથી નીચે પડી જવાય. એટલે દાદર ઉપર દોડાદોડી કરવી નહીં અને ધીમે ધીમે દાદર ઉપર ચાલવું જોઈએ બાળકો. એના પછી શું કીધું છે? જો, પ્રાણીઓને પજવવા નહીં. પજવવા એટલે કે હેરાન નહીં કરવા બાળકો. કોઈ પણ પ્રાણી હોય, મૂંગા પ્રાણીઓને આપણે હેરાન ન કરવા જોઈએ. જો આ જે છોકરો છે તે કૂતરાને લાકડીથી મારે છે. તો બાળકો, આપણાથી કૂતરાને મરાય? કોઈ પણ પ્રાણીઓને ન મરાય. આપણે મારવા જઈએ તો આપણને બટકું ભરી જાય છે. એટલે કોઈ પણ પ્રાણીઓને મારવા નહીં. વર્ગમાં બેન્ચ ઉપર કૂદવું નહીં. જો આ છોકરી છે તે ક્લાસની અંદર જે બેન્ચીસ છે તેના ઉપર કૂદકા મારે છે બાળકો. તો આવી રીતે કૂદકા મરાય બાળકો? નહીં મરાય. આપણે કૂદકા મારવા જઈએ અને નીચે પડી જઈએ તો આપણને શું થાય? વાગે ને બાળકો. પછી આપણે દવા લાવવી પડે છે. એટલે આવી રીતે બેન્ચ ઉપર કૂદવું નહીં. ખુલ્લી ગટર પાસે રમવું નહીં. જો અહીંયા ખુલ્લી ગટર છે ત્યાં છોકરો પડી જાય છે. દેખાય છે તમને? એનો પગ ગટર પાસે દેખાય છે તમને? અહીંયા ગટર પાસે તેનો પગ. તો કોઈ પણ ખુલ્લી જગ્યા ઉપર જ્યાં ગટર હોય
તેનાથી તમારે ત્યાં દૂર રહેવું જોઈએ, તેની પાસે જવું નહીં બાળકો. જો એની પાસે જાઓ ને તમારો પગ અંદર ચાલ્યો જાય તો પછી તમે આખા અંદર પડી જાઓ છો, પછી તમને કાઢશે કોણ બાળકો? એટલે એવી બધી કોઈ પણ ખુલ્લી જગ્યા હોય ત્યાં તમારે, ખુલ્લી ગટર હોય કે કૂવો હોય, ગમે તે વસ્તુ હોય ત્યાં તમારે તેનાથી દૂર રહેવું જોઈએ, તેની પાસે જવું નહીં જોઈએ. તો બાળકો આ બધી વસ્તુથી તમારે ખૂબ જ સાવચેત રહેવું પડે છે બાળકો. સમજ પડી ગઈ બાળકો? બાય બાય.